નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો હોય એવી સ્થિતિ છે અને મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી કેટલાક દિવસો સુધી છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે, જે બાદ રાજ્યમાં ફરી વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધી લાંબા ગાળાની સરેરાશ 63.89% વરસાદ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં હાલ પૂરતો વરસાદ પડ્યો નથી. હવામાનના વિવિધ મોડેલો અનુસાર રાજ્યમાં જન્માષ્ટમી પછી ફરીથી વરસાદનું જોર વધે એવી શક્યતા છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો હતો. બીજી તરફ ઓગસ્ટ મહિનો અડધો ખૂબ ઓછા વરસાદની સાથે પસાર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં હળવો અને છૂટછવાયો વરસાદ થવાની શક્યતા છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 13 અને 14 ઓગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને તે બાદ ધીરે ધીરે ઘણા વિસ્તારોમાં વરસાદ વધે તેવી પણ શક્યતા છે. 16 જૂનની આસપાસથી દક્ષિણ ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને તે બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર ના થાય તો વરસાદના આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા 15 દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તો મિત્રો, આવી જ હવામાન સંબંધિત માહિતી જાણવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.